વાંધો નહીં. ફક્ત ચોકલેટ લીધી છે ઇન્ગ્રેડિયન્ટ્સ માં, બીજું કઈ જ નથી. નહીં, એકચ્યુઅલી આપણે બુકે બનાવવાના છીએ. તમે બહુ બધું જો સ્ટફિંગ કરીને બનાવો તો એ બુકે પડી જાય. જ્યારે આપણે એસેમ્બલ કરશો ને, અંદરની ચોકલેટના અંદર બહુ બુકે બનાવતી વખતે ખાસ ધ્યાન રાખવાનું કે અંદર બહુ સ્ટફિંગ નહીં થાય. જેટલું બને એટલું સિમ્પલ રાખવાનું, અને બાકી બધું જેનો લુક છે ને બહારનો લુક છે. ઓકે, તમે બહુ જ બધું કીધું છે, હવે ફટાફટ શીખવી દો. જરૂરથી. આ છે ને ડાર્ક ચોકલેટ છે. ડાર્ક ચોકલેટ લીધી છે, એને માઇક્રોવેવમાં હાફ મિનિટ માટે તમારે ગરમ કરી લેવાની છે. અને અથવા તો ના હોય તો તમે ગેસ ઉપર ડબલ બોઇલરમાં બી કરી શકો છો. બુકે માટે છે ને આવું એક ફ્લાવરનું સ્પેશિયલ મોલ્ડ આવે છે. એ મોલ્ડ લઈ આવવાનું છે, જેમાં ખાસ ધ્યાન રાખવાનું કે એમાં સ્ટ્રો રાખવા માટે આવી નાની પ્લેસ હોવી જ જોઈએ. હા, તો શું થશે કે લાઈક નવું નવું બી બનાવતા હો ને તો તમારું બગડવાના ચાન્સીસ બહુ ઓછા થઈ જાય છે. તો શરૂ કરું. યસ. ચોકલેટને બરાબર સ્ટોર કરી લેશું મોલ્ડમાં નાખી. ખાસ જ્યારે બી ચોકલેટ કરીએ ને ત્યારે ઓલવેઝ આવી રીતે એને આમ કરવું જરૂરી છે, કારણ એમાં રહેલી જે એર છે ને એ બધી નીકળી જશે. અચ્છા, અને પ્રોપર શેપ આવી જશે. પ્રોપર શેપ છે આવી રીતે ભરાઈ જાય ને એટલે જેની પાસે બર્થડે નું સામાન મળતો હોય ને એની પાસે આવી સ્ટ્રો મળે જ છે. ઓકે, તો એ સ્ટ્રો આપણે નાખી દઈશું. અને ઇન્સર્ટ કરતી વખતે ખાસ ધ્યાન રાખવાનું છે, આવી રીતે કરી અને પછી આવી રીતે ધીરે કરીને ઇન્સર્ટ કરવાની છે. આ ટેકનિક બહુ ઇમ્પોર્ટન્ટ છે બુકે માટે. હા, શેક ઉપર સુધી જવા દઈએ છીએ. હા, એટલે ઉપર નહીં પણ લગભગ પોણા ભાગ સુધી જવા દેવાનું છે. હા જી. પછી ફરીથી થોડી એના ચોકલેટ નાખી દઈશું. ઓકે, અત્યારે ચોકલેટ બુકે આપણે પ્રિપેર કરી રહ્યા છીએ, એટલે તમે રોઝ નો શેપ લીધો છે. બીજા અલગ અલગ જાતના શેપ્સ પ્રમાણે ચોકલેટ રેડી કરી શકીએ છીએ. બિલકુલ, જેવી રીતે વેલેન્ટાઇન હોય તો હાર્ટ નો બુકે બનાવીએ છીએ હાર્ટ શેપમાં, એવી રીતે કરી શકાય છે. અને આને ફ્રીઝરમાં સેટ કરવા માટે મૂકીશું 2 થી 3 મિનિટ માટે. ઓકે.